વ્યાજખોરોના દૂષણને ડામવા અંગે ધ્રોલમાં જનસંપર્ક સભા યોજાઈ। રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જરૂરી માર્ગદર્શન અપાયું। જામનગર જિલ્લાના ધ્રોલમાં વ્યાજખોરીના દૂષણના ડામવા માટે રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવ તેમજ જામનગરના જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં જનસંપર્ક સભા યોજવામાં આવી હતી। સાથોસાથ તેરા તુझको અર્પણ કાર્યક્રમ હેઠળ લોકોને તેઓનો મુદ્દા માલ પરત આપવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા વ્યાજખોરોના દૂષણને ડામવા ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે। તે અન્વયે રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવ અધ્યક્ષતા હેઠળ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જીએમ પટેલ સ્કૂલ ધ્રોલ ખાતે જિલ્લા કક્ષાનો જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક આરબી દેવધા સાહેબ તથા ધ્રોલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્કૂલના ટ્રસ્ટી અને સ્કૂલના આચાર્ય તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ લોક દરબારમાં ઉપસ્થિત રહેલી તમામ જાહેર જનતાને વ્યાજખોરોના દૂષણનો ડામવા અન્વયે લોકોમાં કાયદાકીય જાગૃતિ આવે અને આવા ગેરકાયદેસર નાણાં ધીરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે તે અંગેનું માર્ગદર્શન આઈજીપી અશોકકુમાર દ્વારા અપાયું હતું। ઉપરાંત હાજર રહેલા લોકોને અપીલ કરવામાં આવેલી કે તેઓના સગાવાલા મિત્ર કે સંબંધીઓ જે જાણીતામાં કોઈ પણ વ્યક્તિઓ આવા વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા હોય તો તેઓને કોઈપણ જાતના ડર કે સંકોચ રાખ્યા વગર વ્યાજખોરો વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા જણાવ્યું હતું। ભવિષ્યમાં પણ આવા કોઈ ઈસમો દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરી ઊંચા વ્યાજ દર વસૂલ કરવામાં આવતા હોય તો ત્વરિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ કરવા સમજણ આપવામાં આવી હતી। તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ગુનાઓમાં કબજે લીધેલ ₹22,25,200નો મુદ્દા માલિકને પરત કરવામાં આવ્યો। ત્યારબાદ તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।